અમદાવાદ શહેરના કાંકરિયા કાર્નિવલમાં લેસર શોનું આયોજન કરવામાં આવ્યું। કાંકરિયા કાર્નિવલમાં કેરાલા મ્યુઝિક બેન્ડ અને બિરાજ ગઢવીએ ગુજરાતી ગીતોની મોજ અમદાવાદવાસીઓને કરાવી। ત્યારે ચંદનભાઈ રાઠોડે મેરા નામ જોકરનું સ્ટેજ પર પરફોર્મ કરી પબ્લિકનું મનોરંજન પૂરું પાડ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયદીપ શુક્લા, નિહારી રહેલ ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ ચેનલ આગળ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે। આજે કાંકરિયા કાર્નિવલ 29મી તારીખના દિવસે એક એવા આર્ટિસ્ટ ચંદનભાઈ રાજપૂત આપણી સાથે જોડાઈ ગયા છે। એ મેરા નામ જોકરનો સ્ટેજ ઉપર રોલ કરવાના છે, તો આપણે એમની સાથે વાર્તાલાપ કરીએ। શું નામ છે તમારું અને તમે કેટલા વર્ષથી આર્ટિસ્ટનું કામ કરી રહ્યા છો અને કાંકરિયા કાર્નિવલની અંદર આજે તમને જે સ્ટેજ મળ્યો છે તો કેવી તમારી ફિલિંગ્સ છે? હું 2021થી આ કામ કરું છું અહીંયા કાંકરિયામાં 2 નંબરના ગેટ ઉપર, અને હું દરેક જાતના રોલ જે કરું છું એ જે કલાકારોએ જે કપડાં પહેર્યા હોય તે જ કપડાં પહેરીને હું સ્ટેજ ઉપર મારો પ્રોગ્રામ વ્યક્ત કરું છું। કેવું લાગે છે કાંકરિયામાં? મને સારું લાગે છે, એના માટે તો હું ગમે ત્યારે આ 11મી નવેમ્બરની અંદર હું ફોર્મ ભરું છું અને એ ફોર્મમાં હું પાસ થઈ જાઉં છું, અને એ પાસના કારણે મને 2 નંબરના ગેટ ઉપર મને સ્ટેજ ઉપર મોકો મળે છે। તમે કયા રોલ કર્યો છે? આજે જ કેમ તમે મેરા નામ જોકરનો રોલ? મેં આની પહેલાં ઉપકારનો રોલ કર્યો, પણ મનમોહન સિંહ મરી ગયા 2024માં, એટલે મોકૂફ રહ્યું, એટલે એ અમારું 2024નું કેન્સલ થયું। બરાબર। તો આ 25માં પાછો હું આવી ગયો। તમે મેરા નામ જોકરનો રોલ ક્યાં કર્યો? મેરા નામ જોકરમાં શું છે કે બીજા રોલ કરીશ તો સેલ્ફી લોકોની નહીં લેવાય, પણ મેરા નામ જોકરમાં સેલ્ફી લોકો માની જશે, અને એના કારણે હું સેલ્ફી લોકોને આપું છું। એક તમારી લોકચાહના છે? હા, લોકચાહના, અને મારો રાજ કપૂર જીવિત રહે એના માટે હું આ દ્રશ્ય બતાવું છું લોકોને। બોલો, તમે શું કહેશો? આજે તમે આમની જોડે ઊભા છો, બહુ મસ્ત મજા આવે એવું છે કાંકરિયા, અને આ અંકલ જોડે પણ મજા આવે એવું છે। એન્જોયમેન્ટ બહુ સરસ છે અહીંયાનું, બહુ જ આઈ લવ કાંકરિયા, આઈ લવ અહેમદાબાદ। શું નામ છે તમારું? માયા લશ્કરી। તમારું નામ શું છે અને આજે આપણી જોડે મેરા નામ જોકર જોડે હાલ ઊભા છો તો કેવી લાગણી અનુભવાય છે? બહુ જ સરસ લાગે છે, બહુ જ મજા આવે છે। એમનો રોલ બી બહુ સરસ છે, આપણો રોલ બી બહુ મસ્ત, કાકા સરસ છે, એકદમ સરસ રોલ કરે છે કાકા। તમારું નામ? हमारा नाम लवी है, उनसे मिलके हमें अच्छा लगा सर। कैसे लगता है फीलिंग्स? फीलिंग काफ़ी अच्छी है। कहाँ के रहने वाले हैं हम अहमदाबाद में रहते हैं, लेकिन रहने वाले हम रहते दिल्ली के। दिल्ली से? दिल्ली के रहने वाले हो, यहाँ अहमदाबाद में रहते हो और कांकरिया कार्निवल देखने के लिए आए हैं? हम आते रहते हैं, हमें कांकरिया आना बहुत काफ़ी अच्छा लगता है। अच्छा लगता है। इसलिए हमारे साल में 3-4 चक्कर लग ही जाता है, ऐसे हम आते रहते हैं, काफ़ी अच्छा लगता है, मन फ्रेश हो जाता है। बोलो, तुम क्या कहना चाहते? फोटो बनाने के लिए दिल्ली से आए, हम लोग राजस्थान से પ્રસ્તુત કરશે આપણે લોક સાહિત્યમાં ડોકી મારવા જઈ રહ્યા છીએ। થોડી ક્ષણોમાં તેમનું સેટઅપ જોઈને ધ્યાન થશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ કાંકરિયા કાર્નિવલનું નવીનીકરણ કર્યું, અને ત્યારબાદથી આ સિલસિલો સતત ચાલતો આવ્યો છે। કાંકરિયા કાર્નિવલમાં દર વર્ષે કંઈક ને કંઈક નવી વિકાસના કામો થતા આવ્યા છે। આ વખતે પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વરદસ્તી અને વિવિધ વિકાસના કાર્યો બાળકોને લગતા અને વિવિધ પ્રકારના રોજગાર છે। મનોરંજનનો
જ્વેલરી મેકિંગ વર્કશોપ